સવાર થઈ ચૂકી છે અને આજની સવારમાં મને કંઈક અલગ ફીલ થઈ રહ્યું છે, જાણે વાતાવરણમાં કંઈક ચેન્જ આવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. બહુ એમ ખાસ કંઈ ઠંડી કે એવું કંઈ નથી વાતાવરણમાં, પણ શિયાળાનો આગાઝ થઈ ચૂક્યો હોય એવું ફીલ આવી રહ્યું છે મને. કેમ કે સવારે હું ઉઠીને બહાર નીકળી તો મને એમ કંઈક અલગ અહેસાસ થયો કે કંઈક તો ચેન્જ થઈ રહ્યું છે વાતાવરણમાં, અને હું તમને બતાવું કે શું ચેન્જ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો કે વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું છે અને ગ્રીનરી છે ચોમાસાના લીધે, પણ આકાશમાં એક બી વાદળ નથી દેખાઈ રહ્યું અને સૂરજ બી ઉગ્યો છે આજે. નોર્મલી અહીંયા સૂરજ દેખાતો નહોતો આટલા દિવસથી, પણ આજે દેખાયો છે, તો એ બહુ સારી વાત છે. અને અમારા પાછળના ગાર્ડનમાં એક આ નાનો ફ્રેન્ડ પણ આવેલો છે, તમે જોઈ શકો છો કેટલું ક્યુટ રીતે રોટલી ખાઈ રહ્યું છે. મમ્મીએ રોટલી નાખી હતી પાછળ, તો એ ખાઈ રહ્યું છે. અને કર્મએ મને ઓફિસ જતાં આ વિડીયો મૂક્યો હતો, તો એમને બી એવું લાગ્યું કે વિન્ટર્સ આવી ગયા છે, તો એમને રસ્તામાંથી મને સ્પેશિયલ વિડીયો ઉતારીને મૂક્યો કે વ્લોગમાં મૂકજે. તો જોઈ શકો છો તમે કેટલું એકદમ ધુમ્મસ થઈ ગયું છે. આ પણ સાબરમતી નદી વાળો બ્રિજ છે, પણ બીજી સાઈડથી છે. મમ્મી જય જલારામ, શું કરો છો? જો આજે પણ મમ્મી એકદમ હોલ ક્લીન કરી નાખ્યો છે ને આપણે જશું પાછળ હવે કપડાં સુકાવવા માટે. હું તમને એક મસ્ત બહુ જ સારો સીન બતાવું. સીન મતલબ એઝ ઇન જોઈ શકો છો તમે, ઇટ ઇઝ ગિવિંગ અ વિન્ટર વાઇબ્સ. ગાઈઝ, પપ્પા અને કર્મ ઓફિસ જઈ ચૂક્યા છે અને ઘરનું બધું કામ પણ થઈ ગયું છે. અત્યારે હું અને મમ્મી બેઠા છીએ બધું કામ પતાવીને. હવે હું લખવા બેસીશ, મારા અસાઇનમેન્ટ્સ જે કમ્પ્લીટ કરવાના છે એ કમ્પ્લીટ કરીશ અને પછી જમીશ. અને મમ્મી તો મારાથી વહેલા જમશે, હું મોડી જમીશ. મમ્મી જમશે 11 વાગે યા તો 11:30-12 વાગે જમશે. હું જમીશ 1 વાગતા, કેમ કે મારું ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ચાલુ છે વેટ લોસ માટે. એટલે તો મળીએ તમને. તો ગાઈઝ, હવે હું ઉપર આવી છું હમણાં વ્લોગ એડિટ કરવા માટે. જમવાનું મારું હજી બાકી છે. વ્લોગ એડિટ કરીને પછી શાંતિથી જમીશ. મેં ખાવાનું ખાઈ લીધું છે. સાંજનું મારું જે છે 6 વાગ્યા પહેલાં ખાવાનું હોય, એટલે મેં ખાઈ લીધું છે. અને હવે હું રાતનું જે બીજાનું જમવાનું બનાવવાનું છે એ બનાવવાનું સ્ટાર્ટ કરીશ. આજે બીજું કોઈ ખાસ નથી બનાવી રહી, ખીચડી અને રોટલી જ બનાવી રહી છું. અને કર્મ માટે પનીર સોતે કરીશ ઘીમાં. તો ચાલો બનાવીએ. આ ક્યુટ બેબી છે ને એ વેદુ છે, અમારા ઘરની બાજુમાં રહે છે અને રમવા આવ્યો તો મમ્મી જોડે. તો પછી પાણી પીવા માટે અંદર આવી ગયો હું જમવાનું બનાવવા લાગી ત્યારે. તમે જોઈ શકો છો અહીંયા અમે ખીચડી બનાવવા માટે ગરમ પાણી મૂકી દીધું છે અને એમાં ઘી પણ નાખી દીધું છે. હવે હું આમાં ખીચડી ઉમેરીશ. તમે જોઈ શકો છો ખીચડી ઉમેરી રહી છું હું અહીંયા. અને હું મમ્મીએ શીખવાડ્યું છે એ પ્રમાણે પાણી ઉકળી જાય એના પછી ઢાંકણું બંધ કરું છું, જેના લીધે સીટી જલ્દી વાગી જાય છે. તો તમે પણ આવું કરતા હો તો મને કમેન્ટ સેક્શનમાં જણાવો. હવે હું ઢાંકણ બંધ કરીશ એટલે સીટી ફટાફટ પડશે અને જલ્દી થઈ જશે આપણી ખીચડી. તમે જોઈ શકો છો હું અહીંયા પનીરની તૈયારી કરી રહી છું. પનીરના મેં ક્યુબ્સ કરી લીધા છે, નહીં બહુ મોટા નહીં બહુ નાના, મીડિયમ એવા ક્યુબ્સ કરી લીધા છે મેં અહીંયા, જેથી ખાવામાં સરળતા રહે. હવે હું એમાં લાલ મરચું પાવડર ઉમેરીશ. લાલ મરચું પાવડર પણ આપણે બહુ વધારે નથી લેવાનો. હવે એમાં હળદર ઉમેરીશ હું. હળદર ઉમેર્યા પછી હું એમાં મીઠું ઉમેરીશ સ્વાદ પ્રમાણે. અને સરસ રીતે મસાલાને કોટ કરી લઈશ હું આપણા પનીર પર. તમે જોઈ શકો છો સરસ રીતે એકદમ બધા જ ક્યુબ્સ કોટ થઈ ગયા છે અને હવે એમાં ખાલી એને ઘીમાં સોતે કરવાના છે. સો ગાઈસ, જમવાનું બની ગયું છે અને મેં કિચન પણ સાફ કરી દીધું છે. તમે જોઈ શકો છો એકદમ ક્લીન થઈ ગયું છે મારું કિચન. અને હવે આપણે વેઇટ કરશું પપ્પા અને કર્મ ઓફિસથી આવી ગયા છે, પણ એ થોડી બારે આંટો મારવા ગયા છે. તો એ આવશે પછી જમશું, જમીને પછી બેસશું. તો તમને બતાવું અમે શું કરીએ છીએ. મારા રૂમમાં મમ્મી પપ્પા નીચે બેઠા છે, બધાએ જમી લીધું છે અને બધા જ કામ પતી ગયા છે. તો બસ મિત્રો, આજનો વ્લોગ અહીં જ એન્ડ કરીએ છીએ આપણે. તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો
અને જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમારો સપોર્ટ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે, તેથી તમે અમને સપોર્ટ કરતા રહો તેવી આશા રાખું છું. ચાલો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી UK વ્લોગ્સ પરિવાર સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ.